My dear student, how are you? Welcome to our beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So vectors, સદીશ એમાં ગઈકાલે આપણે ચર્ચા કરી હતી બે સદીશોનો અદિશ ગુણાકાર. જબરજસ્ત ટોપિક હતો. આઈ હોપ તમે વિડીયો લેક્ચર જોયો હશે અને તમને મજા આવી હશે. આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ બે સદીશોનો બે સદીશોનો સદિશ ગુણાકાર. ગઈકાલે આપણે અદિશ ગુણાકાર ડિસ્કશન કરેલો જેને આપણે ડોટ પ્રોડક્ટ કહ્યું હતું. આજે આપણે બે સદીશોનો સદિશ ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ અને જવાબ પણ આપણે સદિશ મળે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, ડિટેલમાં ડિસ્કશન કરીશું. અને આ ટોપિક બેટા 12થમાં આની એપ્લિકેશન બહુ જબરજસ્ત છે. એપ્લિકેશન આની બહુ જબરજસ્ત છે. જો સમજો અહીંયા, ધારો કે આપણી પાસે બે સદિશ છે, સદિશ એ અને બી. ધારો કે આપણી પાસે બે સદિશ છે, સદિશ એ અને સદિશ બી. બરાબર? તો સદિશ એ અને સદિશ બીનો સદિશ ગુણાકાર કોને કહેવાય? તો મેં તમને શીખવાડેલું, એને આપણે ક્રોસ પ્રોડક્ટ પણ કહીએ છીએ. તો સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. સર આનો મિનિંગ સમજાવો શું છે તે. જો ડિટેલમાં તને સમજાવું છું. ધારો કે આપણી પાસે બે સદિશ છે, બરાબર? તો જે તમને જવાબમાં ત્રીજો સદિશ મળે છે ને, આમાં શું હશે ત્રીજા સદિશમાં? બોલ. આન્સર તને સદિશ ગુણાકાર મળે છે, એટલે કે આ થઈ ગયું તારું મૂલ્ય જે તને આન્સર મળ્યો તે, અને આ થઈ ગઈ તારી દિશા. ઓકે, જો એક બેસ્ટ એક્ઝામ્પલ આપીને સમજાવું. સપોઝ કે એવું સમજો કે એક એક્ટિવાનું ટાયર છે. બોલ, એક્ટિવાના ટાયરમાં પંચર પડ્યું છે. તમારે હાઈવે ઉપર છો, તમને કોઈ પંચરવાળો દેખાતો નથી, તો તમે શું કરો છો? એક્ટિવાને ઢસડવા કરતાં નજીકમાં જો થોડી દૂર પંચરની દુકાન હશે તો ટાયરને કાઢશો. ટાયરને કાઢીને ત્યાં પંચરવાળાની દુકાન પર લઈ જશો. ઓકે, તો ટાયરને આપણે કાઢીએ છીએ તો બોલ ટાયરમાં સ્ક્રૂ હશે. તો સમજ કે આ ટાયરનું એક સ્ક્રૂ છે, આ એક ટાયરનો સ્ક્રૂ છે. હેક્ઝાગોન, ચાલ હેક્ઝાગોન પેન્ટાગોન સ્ક્રૂ ડ્રો કરીએ કે આ ટાયરનો એક સ્ક્રૂ છે એવું સમજ. ઇઝ ઇટ ક્લિયર? બોલ, સ્ક્રૂ, આ ટાયર આવી રીતના આમ હશે તમારું, અને સ્ક્રૂ એની અંદર આમ ઘૂસેલો હશે. આ સ્ક્રૂ તમારે કાઢવું છે. બોલ, સ્ક્રૂ કાઢવા માટે આપણી પાસે વેપન્સ હશે. સમથિંગ આ ટાઈપનું એક વેપન આવે, તમે લોકોએ કદાચ જોયું હોય તો. ઇઝ ઇટ ક્લિયર? આ ટાઈપનું શું હશે બેટા? એક વેપન હશે. ઓકે, આ ટાઈપનું એક વેપન હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ વેપનને આપણે શું કરીએ છીએ બેટા? કોઈ એક ડિરેક્શનમાં ઘુમાવીએ છીએ. ધારો કે હું આ ડિરેક્શનમાં ઘુમાવું છું. ઘુમાવવાની બે ડિરેક્શન, એક એન્ટી ક્લોકવાઇઝ, બીજું ક્લોકવાઇઝ. તો સમજ અહીંયા, જ્યારે વેપનને આપણે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ઘુમાવીએ છીએ તો સમજ આ એક સમતલ છે. તો સમતલમાં તો બે જ અક્ષ આવી શકે. કઈ અક્ષ આવી શકે? ક્યાં તો એક્સ અક્ષ આવી શકે, ક્યાં તો વાય અક્ષ આવી શકે. એ પોસિબલ છે કે નેગેટિવ એક્સ અને નેગેટિવ વાય, પણ ત્રીજી કોઈ અક્ષ તમે ડિફાઇન કરી શકો નહીં. તો સમજ શું થાય છે ફિનોમેના, સમજજે. વોટ ઇઝ ક્રોસ પ્રોડક્ટ એ સમજવાનું છે. જ્યારે તમે વેપનથી આ સ્ક્રૂને ગોળ ઘુમાવો છો તો આ જે સ્ક્રૂ છે ને બેટા, એ કોઈ ત્રીજી ડિરેક્શનમાં બહાર નીકળે છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? ઓકે, આ સ્ક્રૂ તો અંદર આવી રીતના આમ ઘૂસેલો છે. ઓકે, હવે જેવું તમે વેપન આમ ગોળ ફેરવશો તો જો વેપનને તમે XY સમતલમાં ફેરવો છો, સ્ક્રૂ તમારો બહાર કોઈ ત્રીજી દિશામાંથી જ નીકળે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જ્યારે ત્રણ દિશાની વાત કરેલી હોય ત્યારે આપણે કોનો યુઝ કરીએ છીએ બેટા? બે સદીશોનો સદિશ ગુણાકારની વાત કરીએ છીએ. આન્સર પણ આપણે સદિશ મળશે. ઇન શોર્ટ, તમારે જો આને દર્શાવવું હોય તો આને કેવી રીતના દર્શાવી શકો? વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે બેટા, ધ્યાનથી સમજજો. કન્સેપ્ચ્યુઅલ વાતો છે. ધારો કે આપણી પાસે બે સદિશ છે, સમજ. આ એક સદિશ, આ બે સદિશ, બરાબર? ધીસ વન ઇઝ સદિશ એ, આ બીજો સદિશ છે બી. કઈ બાજુથી કઈ બાજુ ઘુમાવો છો એની પર આધાર છે. જો તમે એ થી બી બાજુ, આ બે સદિશ વચ્ચેનો ખૂણો છે થીટા, બરાબર? તો જે તમને ત્રીજો સદિશ મળશે બેટા એ આ દિશામાં મળશે, કોઈ ત્રીજી દિશામાં જ મળશે, અને એનું મૂલ્ય હશે એ બી સાઇન થીટા, અને એની ત્રીજી દિશા હશે. એટલે કે જો આ એક્સ અને વાય હશે તો તમને ઝેડ દિશામાં આન્સર મળશે. જો આ વાય અને ઝેડ હશે તો તમને એક્સ દિશામાં આન્સર મળશે. જો આ એક્સ અને ઝેડ હશે તો તમને વાય દિશામાં આન્સર મળશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે કે નથી આવતું? બે સદિશોનો સદિશ ગુણાકાર. બે સદિશોનો સદિશ ગુણાકારનો મિનિંગ શું થાય? તો અહીંયા મેં તમને લખેલું છે કે બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, અને આજે તમને આન્સર મળે છે
એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ એ કોઈ ત્રીજી દિશામાં જ મળશે. મેં તમને સરસ મજાનું એક્ટિવાના ટાયરનું એક્ઝામ્પલ આપ્યું જે સમજવા જેવી વસ્તુ છે. ઇઝ ઇટ ક્લિયર? જો બીજું એક એક્ઝામ્પલ પણ તમે લઈ શકો. ધારો કે દરવાજો છે, દરવાજો બરાબર. દરવાજામાં સ્ક્રૂમાં મિજાગરા હશે, અંદર બોલ્ટ હશે. એ બોલ્ટને તમારે કાઢવું છે બરાબર. સમજ કે આ તમારો બોલ્ટ છે, આ તમારો બોલ્ટ છે. ધીસ વન ઇઝ યોર બોલ્ટ. એની પર આવી રીતના આમ છે ને, આમ વચ્ચે લાઈન હોય બરાબર. આની વચ્ચે તમે સ્ક્રૂ ડ્રાઈવરને આમ ભરાવેલું છે, સ્ક્રૂ ડ્રાઈવર બરાબર. બોલા સ્ક્રૂ ડ્રાઈવરને તમે ફેરવો છો આવી રીતના આમ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, તો સ્ક્રૂ ડ્રાઈવર તમારું ફરે છે આ સમતલમાં, પણ તમારો સ્ક્રૂ નીકળે છે બહાર કોઈ ત્રીજી દિશામાં જ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે? તમે વર્ક કરો છો આ ડિરેક્શનમાં પણ નીકળે છે બહાર આ ડિરેક્શનમાં. તો એ ટાઈપનો જો ફિનોમેના જ્યારે આપણે યુઝ કરીશું, એપ્લિકેશન યુઝ કરીશું, ત્યારે કોનો યુઝ કરવો પડશે બેટા? ક્રોસ પ્રોડક્ટનો યુઝ કરવો પડશે. બે સદીશોનો સદીશ ગુણાકાર. અદીશ ગુણાકારમાં શું થાય ખબર બેટા? ધારો કે કોઈ એક પદાર્થ છે અહીંયા મૂકેલો છે, એ ગઈકાલે મેં તને ડિટેલમાં સમજાવ્યું. આની પર તું બળ લગાડે છે તો પદાર્થ આ જ દિશામાં આગળ જશે. દિશા બદલાશે નહીં, પદાર્થ ઉચકાશે નહીં, કારણ કે ખૂણો 90 બની હશે. બે સદીશોનો સદીશ ગુણાકાર એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા થાય છે. એટલે કે થીટા જો 0 હશે અથવા તો થીટા 180 હશે તો જ કંઈક ફિનોમેના થશે. થીટા 90 બની જશે તો 0 થઈ જશે કોસ 90ની વેલ્યુ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે આ કન્સેપ્ટ આખો અલગ હતો જે આપણે ગઈકાલે જોયો. આ કન્સેપ્ટ આખો અલગ છે જે આજે આપણે ડિટેલમાં જોવા જઈ રહ્યા છીએ. કયો કન્સેપ્ટ છે બેટા? બે સદીશોનો કયો ગુણાકાર? સદીશ ગુણાકાર. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આની દિશા આપણે સર ચલો મૂલ્યની તો મને ખબર પડી ગઈ. દિશાની મગજમારી કેમ કરવી? આની દિશા નક્કી કરવા માટે બેટા આપણે જમણા હાથનો નિયમ ઉપયોગ કરીએ છીએ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. કોનો નિયમ બેટા? જમણા હાથના અંગૂઠાનો નિયમ. કેવી રીતના જમણા હાથના નિયમ, અંગૂઠાનો નિયમ ઉપયોગ કરવાનો સમજ. અહીંયા જો આમાં બે કન્સેપ્ટ બનશે હા બેટા. જો બે કન્સેપ્ટ બને છે સેમ. ધીસ વન ઇઝ સદીશ એ, ધીસ વન ઇઝ સદીશ બી. આમાં તારો જે આન્સર મળશે ને બેટા એ ઉપરની બાજુ નહીં મળે, એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં મળશે, કારણ કે આપણે આને અહીંયાથી આ ડિરેક્શનમાં ગુમાવીએ છીએ. નિયમ સમજજે શું છે તે. નિયમ સમજજે શું છે તે. જમણા હાથની આંગળીઓને પ્રથમ સદીશની દિશામાં રાખો. તો આ પ્રથમ સદીશની દિશા એટલે સદીશ એ. સદીશ એની દિશામાં મેં રાખી. એને સદીશ બીની દિશામાં આંગળીઓને કર્લ કરો. સદીશ બીની દિશાઓમાં આંગળીઓને કર્લ કરી અંગૂઠો જે દર્શાવે ને, અંગૂઠો એ તમારી દિશા. પણ અંગૂઠો તો બહારની બાજુ દર્શાવે છે, પણ બહારની બાજુ આપણે ન દર્શાવી શકીએ. નિયમ એવું કે જ્યારે બહારની બાજુ દર્શાવવું હોય તો એને ઉપર કરી નાખો, ઉપરની બાજુ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ. આ સદીશ એ છે, આ સદીશ બી છે. ઇઝ ઇટ ક્લિયર? તો જો સદીશ એ થી બીની બાજુ આવો તો ત્રીજી દિશા અંગૂઠાની દિશા મળી કે નહીં? તો ત્રીજા સદીશની દિશા બેટા તમારી કઈ થશે? અંગૂઠાની દિશા થશે. સેમ તમારે આમાં ચેક કરવું છે. જો ધારો કે આ સદીશ બી છે, એને દર્શાવેલો છે આવી રીતના. આ સદીશ બી છે, આ સદીશ એ છે. તો આંગળીઓને ક્યાંથી ક્યાં લઈ જાઓ? આંગળીઓને બી બાજુથી એ બાજુ લઈ જાઓ. બોલ, અંગૂઠો ક્યાં ગયો તમારો? નીચે ગયો કે નહીં? તો આ દિશા જે થશે તમારી શાની દિશા થશે બેટા? સૂત્ર બદલાઈ જશે ને બેટા. આ થઈ જશે તમારું સદીશ બી ક્રોસ સદીશ એ ઇઝ ઇક્વલ ટુ બી એ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. દિશા બદલાઈ જાય છે એટલા માટે બેટા યાદ રાખજો કે સદીશ એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સદીશ બી ક્રોસ એ. આ વેરી મોસ્ટ આઈએમપી. જ્યારે પહેલાંમાં કેવું હતું બેટા કે સદીશ એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો, આમાં કંઈ ફરક નહીં પડે, કારણ કે આનો જવાબ તમારો કેવી રાશિ આવતી હતી? અદિશ રાશિ આવતી હતી. કેવી રાશિ આવતી હતી બેટા? અદિશ રાશિ આવતી હતી. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે? વિથ અ બિગ સ્માઇલ સે યસ સર, સમજમાં આવે છે. ઓકે. પણ જ્યારે આમાં કેવું છે ક્રોસમાં બેટા, તમારો આન્સર કેવો આવે છે બેટા? તમારો આન્સર આવે છે સદીશ. તમારો આન્સર કેવો આવે છે બેટા? તમારો આન્સર આવે છે સદીશ. અને સદીશમાં દિશા મહત્ત્વની છે. તમે સીધી વાત છે, તમારે જવાનું છે આમ, પણ તમે જો ઊંધી દિશામાં ચાલ્યા જશો તો ખબર નહીં ક્યાં ને ક્યાં પહોંચી જશો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો એટલા માટે બે સદીશોનો સદીશ ગુણાકાર વેરી મોસ્ટ આઈએમપી, અને એમાં પણ સૌથી મોસ્ટ આઈએમપી હોય તો એની દિશા નક્કી કરવી છે. શું નક્કી કરવું છે બેટા? દિશા નક્કી કરવી છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? 100% શ્યોર? સુપર જબરજસ્ત કોન્સેપ્ટ છે, ધ્યાનથી સમજજો. બે સદીશોનો કયો ગુણાકાર બેટા? સદીશ ગુણાકાર. ઓકે, ચાલજો.
સેમ પહેલાંમાં જે પ્રોપર્ટી જોઈ હતી એ આપણે આમાં જોઈશું. ધારો કે સમજ અહીં બોલ સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર આપણે શું લખ્યું? એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. આના પરથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેટા પૂછાય છે, વેરી મોસ્ટ આઈએમપી. બરાબર, હું અહીંયાથી એન કેપને કરતા બનાવું ને તો આને આમ લખાય સદિશ એ ક્રોસ સદિશ બી છેદમાં એ બી સાઇન થીટા. આને તમે આમ લખી શકો, માટે એન કેપ બરાબર સદિશ એ ક્રોસ સદિશ બી છેદમાં માનાંકમાં સદિશ એ ક્રોસ સદિશ બી. આનો મિનિંગ શું થાય? એ બી સાઇન થીટાને તમે આમ પણ લખી શકો. એ બી સાઇન થીટાને તમે શું લખી શકો? આમ પણ લખી શકો. યાદ રાખજો બેટા કે એ બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ક્રોસ સદિશ બી. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા બેટા યાદ રાખજો. જો ઇન ફ્યુચર તમને આ ટાઈપનો ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું એ હું તમને બતાવું. ધારો કે બે સદિશ આપેલા હોય અને બંને સદિશને લંબ ત્રીજો સદિશ શોધવાનો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો. વેરી મોસ્ટ આઈએમપી બેટા. એક્ઝામ્પલ કરાવીશ ત્યારે હું તમને યાદ કરીશ. જો ક્વેશ્ચન વાંચ, તને ખબર પડવી જોઈએ. બરાબર, તમને શીખવાડું કે એ ક્રોસ બી કેવી રીતના શોધાય, એનું મૂલ્ય કેવી રીતના શોધાય, બધું હું તમને શીખવાડું છું. પણ આ કન્સેપ્ટ યાદ રાખજો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા બેટા. એન કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ક્રોસ સદિશ બી છેદમાં તેનું મૂલ્ય. બોલ, સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? ઓકે. આ જે ત્રીજો સદિશ હશે એની દિશા એ અને બીની દિશા કરતાં વિરોધ દિશામાં હશે. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડે છે? ઓકે, આટલું નોટ કરી લો. પછી આપણે શીખીએ કે એ ક્રોસ બી કેવી રીતના શોધાય. ઘણી બધી પ્રોપર્ટીઝ છે આમાં જે આપણે ઉપયોગ કરતા આવડવી જોઈએ. નોટ કરી લો ફટાફટ. ઓકે, ચાલ. તો શું જોયું હમણાં આપણે બેટા? સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. અને એન કેપ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું આપણે બેટા? સદિશ એ ક્રોસ સદિશ બી અપોન એ બી સાઇન થીટા. અથવા મેં તને બીજું એ પણ શીખવાડ્યું કે આને આમ પણ લખી શકે છે તું, સદિશ એ ક્રોસ સદિશ બી અપોન મોડ્યુલસ ઓફ સદિશ એ ક્રોસ સદિશ બી. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઓકે, ચાલ. હવે જો એક સરસ મજાનો કી કન્સેપ્ટ છે જે અહીંયા આપણે કાઢીએ છીએ. સમજ, અહીંયા હું આની વાત કરું છું. જો સદિશ એ અને સદિશ બી એકબીજાને સમાંતર હોય એનો મિનિંગ શું થાય બેટા? એકબીજાને સમાંતર હોય તો સમાંતરમાં થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 0 ડિગ્રી થશે. બરાબર, તો જો અહીંયા શું મળે છે તે, એટલે કે સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટાની જગ્યા પર 0 મૂકી દે ઇન્ટુ એન કેપ. બોલ, સાઇન 0 તો 0 થશે. તો વેરી મોસ્ટ આઈએમપી કન્ડિશન સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર 0. બોલ, ગઈકાલે આપણે બે સદિશ લંબ હોય એના માટેની શરત જોયેલી. તો અહીંયા આપણે બે સદિશ સમાંતર હોય એના માટેની શરત છે. શું શરત છે? જો બે સદિશ એકબીજાને લંબ હોય, લંબ નહીં સર, સમાંતર. ઓકે બેટા, સમાંતર હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો. બોલ, સમજ પડી કે નહીં? ઓકે, તને બે સદિશ આપેલા છે, તને એમ કીધું છે કે આ બે સદિશ એકબીજાને સમાંતર છે એવું સાબિત કરો. તો એનો મિનિંગ શું થાય? કે સદિશ એ ક્રોસ સદિશ બી શોધવાનો. એનો જવાબ તારો કેટલો આવવો જોઈએ બેટા? 0 આવવો જોઈએ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ડન? ઓકે સર, ડન. ચાલો, જો આમાં સેકન્ડ નંબરની પ્રોપર્ટી છે બેટા, જબરજસ્ત ક્રોસની પ્રોપર્ટી છે બેટા. જો આ સમજમાં આવી ગયું તો મજા આવી જશે તમને લોકોને. ચાલો જુઓ, જો અહીંયા એન કેપ ફરી પાછો આનો જ આપણે યુઝ કરીએ. જો સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. સમજજે હવે ધ્યાનથી. બોલ, આ સદિશની દિશા અને આ સદિશની દિશા કેવી હશે? અલગ અલગ હશે કે નહીં? બોલ, મારે આને લખવું હોય તો હું આમ લખી શકું. ધારો કે એ
ઇન્ટુ આઈ કેપ ધારો કે એક્સ અક્ષની દિશામાં છે, બી ઇન્ટુ જે કેપ ધારો કે આ વાય એક્સની દિશામાં છે. તો આજે મને મળે છે એ બી સાઇન થીટા. બોલ એ મને કઈ ત્રીજી દિશા એટલે કઈ મળશે? કે એટલે કે કોઈ ત્રીજી દિશામાં જ મને આન્સર મળે છે. આ બે જો એક્સ અને વાયમાં હશે તો ત્રીજો આન્સર મને કેમાં મળવો જોઈએ, બરાબર? તો આના માટેનો આપણે નિયમ બેટા સમજવાનો છે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. એને આપણે સમજીશું એકમ સદિશની ભાષામાં. ધારો કે આઈ કેપ, જે કેપ અને કે કેપ એ અનુક્રમે એક્સ, વાય અને ઝેડની દિશાના એકમ સદિશ છે. કયા સદિશ છે બેટા? એકમ સદિશ છે. તો સેમ રૂલ આપણે એપ્લાય કરીએ. આઈ ક્રોસ જે, તો જો સમજ, આઈ કેપ ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા. એટલે કે આઈ કેપ જે કેપ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. બોલ ત્રીજી દિશા કઈ મળશે તને? કે કેપ. બોલ આ સાઇન થીટા, તો આઈ અને જે એકબીજાને લંબ હશે એટલે અહીંયા બનશે તારું સાઇન 90 ડિગ્રી, સાઇન 91 થશે. આઈ કેપનું મૂલ્ય 1 થાય, જે કેપનું મૂલ્ય 1 થાય. અહીંયા મૂલ્ય લખવાનું છે ને. બોલ આનું મૂલ્ય કેટલું થાય? તો એકમ સદિશનું મૂલ્ય 1 થાય, એકમ સદિશનું મૂલ્ય 1 થાય. દેખાય છે? આ મૂલ્ય છે, આ એમની વચ્ચેનો ખૂણો છે. આ સદિશની જગ્યા પર મેં એકમ સદિશ લીધો, સદિશની જગ્યા પર એકમ સદિશ લીધો. અહીંયા એકમ સદિશનું મૂલ્ય મૂકવાનું, એકમ સદિશનું મૂલ્ય મૂકવાનું. બે એકમ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? તો 90 ડિગ્રી. ત્રીજી દિશા કઈ? તો કે કેપ. તો બેટા સરસ મજાનો કોન્સેપ્ટ તને મળ્યો. આઈ કેપ જે ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા બેટા, વેરી વેરી મોસ્ટ આઈએમપી. દેખાય છે તમને લોકોને? આઈ કેપ. ઓકે સર અહીંયા લખી દો નહીં, ચલો અહીંયા લખી દો બસ, કે આઈ કેપ ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ. આ તમારી પહેલી કન્ડિશન મળી ગઈ. સર એવી રીતના ધારો કે હું જે ક્રોસ કે કરું તો મારો આન્સર આઈ આવે? હા બેટા આઈ આવે. પણ આમાં છે ને બેટા એક રિલેશન યાદ રાખજો, બિકોઝ ડિરેક્શન મેટર કરે છે ને એટલા માટે. શું મેટર કરે છે બેટા? ડિરેક્શન મેટર કરે છે એટલા માટે. સમજ. સપોઝ ધીસ વન ઇઝ આઈ કેપ, ધીસ વન ઇઝ જે કેપ એન્ડ ધીસ વન ઇઝ કે કેપ. બરાબર? ચાલ જો કોઈ પણ એક ડિરેક્શનને આપણે પોઝિટિવ લઈશું તો બીજી ડિરેક્શન તમને કેવી મળશે બેટા? નેગેટિવ મળશે. ઓકે ચાલ જો ધારો કે હું આઈ ક્રોસ જે કરું છું, જે ક્રોસ કે કરું છું, કે ક્રોસ આઈ કરું છું. આ ડિરેક્શન હું પોઝિટિવ લઉં છું. કેવી લઉં છું બેટા? પોઝિટિવ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે? એટલે કે હું આઈ ક્રોસ જે કરીશ, આઈ ક્રોસ જે કેપ, તો મને આન્સર ત્રીજી દિશામાં જ મળશે અને એ ત્રીજી દિશા કઈ હશે બેટા? કે કેપ હશે. સિમિલરલી ધારો કે હું કરું છું જે ક્રોસ કે કેપ, તો આન્સર ત્રીજી દિશામાં જ મળશે, એ આન્સર હશે આઈ કેપ. ધારો કે હું કરું છું કે ક્રોસ આઈ કેપ, તો આ આન્સર મને મળશે જે કેપ. એટલે કે આ ડિરેક્શનમાં ચાલો છો તો પોઝિટિવ આન્સર આવશે. હવે ધારો કે હું ડિરેક્શન લઉં છું ઉલટી. ઉલટી એટલે કે ધારો કે તમે અહીંયાથી આમ ગયા, અહીંયાથી તમે આમ ગયા અને અહીંયાથી તમે આમ ગયા, તો આ ડિરેક્શન તમારી બનશે બેટા नेगेटिव. सर कहना क्या चाहते हो? सॉरी सर ये कहना चाहते हैं तुम्हें कि अगर तुम ऐसे चलते हो आई क्रॉस के योर आंसर इज -j. देख जे क्रॉस के आई, जे क्रॉस के आई, आई क्रॉस जे के, आई क्रॉस जे के क्रॉस आई जे. तो आई क्रॉस उल्टा कर दोगे तुम तो आगे नेगेटिव साइन आ जाएगी. बिकॉज सीधी सी बात है बेटा, सिंपल लैंग्वेज में आपणे समझिया. दिशा केवी रीतना नक्की थाय? एक सदिश थी बीजा सदिश बाजू जाओ, अंगूठो बतावे तमारी सदिशनी दिशा. जो आई थी जे तरफ जा अंदरनी बाजू, जे थी के तरफ जा अंदरनी बाजू, के थी आई तरफ जा अंदरनी बाजू, पण ऊंधो जा ऊंधो. आई थी के तरफ बहारनी बाजू, बहारनी बाजू. एटले के तमे जो क्लॉकवाइज डिरेक्शन में जाओ तो दिशा अंगूठो अंदरनी बाजू जाए छे, एंटी क्लॉकवाइज डिरेक्शन में जाओ तो बहारनी बाजू आवे छे. सीधी बात है. ज्यारे स्कूटीनु टायर खोलो त्यारे पानु हशे एने विरुद्ध ऊंधी दिशा में, घड़ियाळना कांटानी ऊंधी दिशा में पंच करो तो ये बहार निकलशे ने घड़ियाळना कांटानी दिशा में तमे फेरवशो तो ये अंदर जशे. ए पण आपणे ख्याल होवो जोईए, नहीं तो आपणे पानाने गोळ 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 फेरव्या करीए अने विचार्या करीए के स्क्रू केम बहार नथी निकळतो. इज इट क्लियर और नॉट? समजाय छे?
100% શ્યોર? તો આ કન્સેપ્ટ બેટા યાદ રાખજો. કે ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ, કે ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એન્ડ જે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? ઓકે સર, ચાલો સમજાય છે. નેક્સ્ટ વન, ત્રીજા નંબરની શરત એ છે બેટા, ત્રીજા નંબરની શરત એ છે બેટા કે જો બે સદીશ આ શરત આવી ગઈ બેટા. હવે ફરી પાછું નથી લખાવતો. બે સદીશ એકબીજાને સમાંતર હશે તો થીટા 0 થાય કે નહીં? એટલે એનો મિનિંગ શું થાય કે બે સદીશ એકબીજાને સમાંતર તો આઈ ક્રોસ આઈ 0, જે ક્રોસ જે 0 અને કે ક્રોસ કે 0. અરે સિમ્પલ લોજિક છે, આમાં જ ઉપયોગ કરો. ધારો કે બે સદીશ એકબીજાને લંબ છે તો લંબ હોય તો આઈ ક્રોસ આઈ, લંબ હશે એટલે થીટા કેટલો બનશે? 0, સાઇન 0 0, તો આઈ ક્રોસ આઈ 0, જે ક્રોસ જે 0, કે ક્રોસ કે 0. દેટ્સ ઇટ. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બેટા આ છે. આમાં તો આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે, કે ક્રોસ કે 0 થશે. દેટ્સ ઇટ. બોલ, સમજમાં આવ્યું કે ના આવ્યું? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100% શ્યોર? ઓકે, સરસ મજાનો કોન્સેપ્ટ હતો, આ ધ્યાનમાં રાખજો. ધીસ વન ઇઝ ગુડ કન્સેપ્ટ. આપણે સમજીએ છીએ બેટા કેવી રીતના ફાઇન્ડ કરાય ક્રોસ પ્રોડક્ટ, એ બધું સમજાવું છું. પહેલાં આટલું યાદ રાખો. બોલ, ઇઝ ઇટ ક્લિયર? પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નોટ કરી લો ફટાફટ. ઓકે, ચાલજો. ખૂબ જ સરસ મજાની મેથડ આપણે શીખવા જઈ રહ્યા છીએ. હાઉ ટુ ફાઇન્ડ એ ક્રોસ બી અને હાઉ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ એ ક્રોસ બી. ઓકે, ચાલ. તો એ ક્રોસ બી મારે શોધવું છે. તો આપણે ધારો કે બે સદીશ આપેલા હશે આવી રીતના, એ એક્સ આઈ કેપ, એ વાય જે કેપ, એ ઝેડ કે કેપ. સર, બધી વખતે એ એક્સ એ વાય એ ઝેડ જ આપેલું હોય? ના બેટા, એ એક્સ એ વાય એ ઝેડ, બી એક્સ બી વાય બી ઝેડ, આની જગ્યા પર સંખ્યા આપેલી હશે. શું આપેલું હશે? સંખ્યા આપેલી હશે કે આઈ કેપ -2 જે કેપ +3 કે કેપ, એવી રીતના મૂલ્ય આપેલા હશે. ઓકે, આ એક સ્ટાન્ડર્ડ મેથડ છે. આમાં ખાલી તમારે વેલ્યુ મૂકવાની, સોલ્યુશન કરો, જે આવે તે તમારો આન્સર. ઓઝ ઇટ ક્લિયર? ચાલજો, કેવી રીતના શોધાય તે જોઈએ આપણે. સદીશ એ ક્રોસ સદીશ બી કેવી રીતના શોધાય ધ્યાનથી સમજજે. શું કરવાનું સદીશ એ ક્રોસ સદીશ બી શોધવા માટે? તો અહીંયા લખી દે આઈ કેપ, જે કેપ, કે કેપ. આને કહેવાય હાર, પહેલી હાર. બરાબર? પછી શું લખી દે? એ એક્સ એ વાય એ ઝેડ, ને પછી શું લખી દે? બી એક્સ બી વાય બી ઝેડ. બરાબર? સર, આ અમને છે ને સર માનાંક જેવું દેખાય છે. બેટા માનાંક નથી, આને આપણે મેથ્સની લેંગ્વેજમાં કહીએ છીએ નિશ્ચાયક. શું કહીએ છીએ બેટા? નિશ્ચાયક. ઇંગ્લિશમાં એને ડિટર્મિનન્ટ કહેવામાં આવે છે. આનું સોલ્યુશન કેવી રીતના કરવાનું? સોલ્યુશન કરવા માટે લુપ્પા છુપ્પી મેથડ કરવી પડશે. આપણે છપ્પો દાવ રમવો પડે. કેવી રીતના રમાઈ જો સમજ. અહીંયા લખી દે આઈ કેપ. ઓકે, આઈ કેપ આને કહેવાય હાર, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. આને કહેવાય સ્તંભ, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. જ્યારે આપણે જે ઘટકની વાત કરીએ ને એની હાર અને સ્તંભને લુપ્પા છુપ્પી એટલે કે સંતાડી દેવાના. આની હાર અને આના સ્તંભને સંતાડી દો. જો આઈ, આ હાર અને આ સ્તંભ સંતાડી દો. જે બચ્યું ને એને ફરી પાછું નિશ્ચાયકમાં લખી દો. શું બચ્યું મારી પાસે? એ વાય એ ઝેડ બી વાય બી ઝેડ. સમજ પડી? ફરી એકવાર જો ચેક કર. આઈ, આની હાર, આના સ્તંભને સંતાડી દો તો આટલો ભાગ બચે કે નહીં? આ બેઠો અહીંયા ઉચકીને મૂકી દો. પછી લો જેને. ચલો, મેં જેને લીધો. હવે શું કરવાનું? સેમ હાર અને આના સ્તંભને, આની જે એટલે જેમાં આ હારમાં આવે, જે આ સ્તંભમાં આવે એને સંતાડી દો. અહીંયા શું લખવાનું? જે બચ્યું તે લખી નાખો. એ એક્સ એ ઝેડ બી વાય બી ઝેડ. પછી લખો કે સેમ રૂલ, હાર અને સ્તંભને સંતાડી દો. એ એક્સ એ વાય બી એક્સ બી વાય. બોલ, સમજ પડી કે નહીં પડી? સર, આવું લુખ્ખું રાખવાનું એકદમ? ના બેટા, પહેલો જે ઘટક હશે મીન્સ અહીંયા તમારે પ્લસની સાઇન આવશે, અહીંયા માઇનસની સાઇન આવશે, અહીંયા પ્લસની સાઇન આવશે. સર, એવું કેવું? મેથેમેટિક્સમાં એવો રૂલ છે બેટા, આને આમ લખાય -1/i + j. આઈ બરાબર આપણે આને કહીએ છીએ હાર અને જે બરાબર આપણે આને કહીએ છીએ સ્તંભ. એટલે તમે જે આ આઈ ઘટક લીધો એ કઈ હાર અને કઈ સ્તંભનો છે? તો આઈ ઘટક એ પહેલી હાર અને પહેલા સ્તંભનો છે. તો અહીંયા મૂકો 1 + 1 એટલે 2, -1ની 2 ઘાત, -1નો વર્ગ ધન થાય એટલે આની આગળ ધનની નિશાની આવે. દેટ્સ ઇટ. તો સર અહીંયા હું બોલું અહીંયા? હા, બોલ બેટા, બોલ સર. જે ઘટક છે ને, જે ઘટક
એ પહેલી હાર અને બીજા સ્તંભનો છે, એટલે કે અહીંયા 1 અને અહીંયા 2 મૂકો સર. ઓકે સર, વેરી ગુડ. 1 + 2 સર 3 થાય, વેરી ગુડ. -1 3 ઘાત -1 થાય, બરાબર સર, એટલે માઇનસ આવ્યું અહીંયા. હા, યુ આર રાઇટ. અરે સમજાય છે કે? ઇઝ ઇટ ક્લિયર સર? અહીંયા હું બોલું? હા, બોલ બેટા. -1/i + j. જો હું k ની વાત કરું તો પહેલી હાર એટલે કે 1, પહેલો, બીજો ને ત્રીજો સ્તંભ એટલે કે 3, 1 + 3 4, -1 ની 4 ઘાત એટલે પ્લસ. યસ સર, પ્લસ. સમજ પડી? ઓકે, એટલે બધા ગોખાવી દે કે ભાઈ પહેલું પ્લસ માઇનસ પ્લસ ગોખી નાખો, પણ એની પાછળનું રીઝન આ છે, આ યાદ રાખજો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બાયોલોજીવાળા ખાસ, મેથ્સમાં તો આવશે ભણવાનું ડિટેલમાં, પણ બાયોલોજીવાળાને ગોખાવી દે, પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. કેમ આવે તે સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? 100%. બસ પછી કંઈ નથી કરવાનું. જો આઈ કેપ, પછી આનો ક્રોસ ગુણાકાર કમ્પલસરી, પહેલો પ્રેફરન્સ આ, પછી આ, એટલે કે ક્રોસ ગુણાકાર કર. AY BZ કમ્પલસરી નેગેટિવ સાઇન, AZ BY. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પછી માઇનસ જે કેપ એઝ ઇટ ઇઝ, આનો ક્રોસ ગુણાકાર AX BZ માઇનસ BY AZ પ્લસ કે કેપ, આનો ક્રોસ ગુણાકાર AX BY માઇનસ AY BX. દેટ્સ ઇટ. ખેલ ખલાસ. આ તને શું મળી ગયું બેટા? સદીશ A ક્રોસ સદીશ B. બોલ, સમજ પડી કેવી રીતના ફાઇન્ડ થાય તે સદીશ A ક્રોસ સદીશ B? સર બહુ જ અઘરું છે સર, આ તો પહેલી વાર આવું જોયું, મગજ ફરી ગયું સર અમારું. બેટા કાંઈ અઘરું નથી, બહુ ઇઝી છે. જો સમજાવું, ઉદાહરણ સાથે સમજીશું તો આપણે એકદમ ઇઝી લાગશે. ચાલ એક ઉદાહરણ હું લઈ લઉં એટલે તને થોડું ઇઝી લાગે. ધારો કે આપણે 2 સદીશ આપેલા છે. ક્યાં ગયું? અહીંયા લખી લો ઉદાહરણ એક. ચાલ, આપણે 2 સદીશ આપેલા છે. સદીશ A બરાબર 2i કેપ -3j કેપ -k કેપ, અને સદીશ B બરાબર આપેલું છે -6i કેપ +9j કેપ એન્ડ +3k કેપ. બરાબર, આપણે એવું કીધું છે કે સાબિત કરો કે આ બંને સમાંતર છે. શું કીધું છે? સાબિત કરો કે 2 સદીશો કેવા છે બેટા? સમાંતર છે. બોલ, સમાંતર માટેની શરત મેં તને હમણાં જ બતાવી. શું હતી સમાંતર માટેની શરત? સદીશ A ક્રોસ સદીશ B, આનો જવાબ 0 આવવો જોઈએ. બોલ, સદીશ A ક્રોસ સદીશ B કેવી રીતના શોધાય? મૂકી દે સર અહીંયા i કેપ, j કેપ, k કેપ. બોલ, i નો સહગુણક 2, સર j નો સહગુણક 3 મૂકું કે -3 મૂકું? અહીંયા જો સ્ટાન્ડર્ડમાં શું છે? પ્લસ છે. અહીંયા પ્લસ હોવું જોઈએ તો તારે અહીંયા માઇનસ જ મૂકવું પડે તો પ્લસ થાય ને બેટા? બરાબર, અહીંયા -1 -6 9 3. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ જો હવે શું કરવાનું? લુપ્પા છુપ્પી મેથડ. આઈ કેપ બરાબર, પછી જે કેપ, પછી કે કેપ. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. કેમ આવે તો મેં તમને સમજાવ્યું. મૂકી દો લુપ્પા છુપ્પી -3 -1 9 3. આને સંતાડી દો 2 -1 -6 3. આને સંતાડી દો 2 -3 -6 9. બસ સર, ગુણાકાર તો હવે અમને આવડે, અમારી ઇજ્જત નહીં કાઢો સર. જાતે કરશો પછી કરજો. ચલો આ હું કરાવી દઉં. જો -3, આમાં ધ્યાન રાખજો, આમાં સિલી મિસ્ટેક થશે. -3 × 3 એટલે -9. કમ્પલસરી નેગેટિવ સાઇન, જો ફોર્મ્યુલામાં કમ્પલસરી નેગેટિવ સાઇન. પછી આ બંનેનો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર થશે -9, પછી -j કેપ. બરાબર, ચાલ 3 દુ 6, કમ્પલસરી નેગેટિવ સાઇન. -6 -1 એટલે એ 6 થશે. ઓકે, પ્લસ કે કેપ. 9 દુ 18, કમ્પલસરી નેગેટિવ સાઇન. -3 -6 એનો ગુણાકાર બી 18 થશે. તું જોઈ શકે છે તારો આન્સર 0 આવી ગયો. દેટ્સ ઇટ. બોલ, સમજ પડી કે નહીં પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ડન? ઓકે સર, થોડી સમજ પડી સર. પ્રેક્ટિસ અમને એવું લાગે છે વધારે કરવી પડશે. જો બેટા તમને એવું લાગે પ્રેક્ટિસ વધારે કરવી પડશે તો ડેફિનેટલી કરજો, તમારા માટે જ છે. ઓકે, થેન્ક યુ નહીં, હજુ બાકી જ એક્ઝામ્પલ કરીએ. 2-3 પ્રોપર્ટીઝ પણ એક્સ્ટ્રા જોવાની છે. ફટાફટ નોટ કરી લો, ચાલો ફાસ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ વન જુઓ. સરસ મજાનો કોન્સેપ્ટ છે. જ્યારે તમને એવું
બે સદીશો આપેલા હોય ને એવું પૂછેલું હશે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો અને આ બે સદીશો છે તે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ છે, બરાબર. તો ક્ષેત્રફળનું સૂત્ર છે માનાંકમાં સદીશ a ક્રોસ b. એવી જ રીતના બે બાજુઓ આપેલી હશે ને તમને એમ કીધું હશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, તો એનું સૂત્ર છે 1/2 a ક્રોસ b. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બે ત્રિકોણનું સંયોજન છે. તમે ચેક કરો તો અરે સબાચક કેવો હોય બેટા, સબાચા આવો જોઈએ ને, આ એક ત્રિકોણ ને આ બીજો ત્રિકોણ. જો આખાનું a ક્રોસ b થાય તો અડધાનું હાફ a ક્રોસ b થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ડન? ઓકે સર, ચાલો. તો મને અહીંયા એવું કીધું છે કે જો a અને b એ સબાચાની બાજુઓ હોય તો ક્ષેત્રફળ શોધો. એનો મિનિંગ શું થાય? મારે શું શોધવાનું? a ક્રોસ b. ઓકે ચાલો a ક્રોસ b શોધીએ. સર a ક્રોસ b બરાબર તો સર ijk થવું જોઈએ. લખી દે ijk. સર ijk તો અહીંયા આપેલું છે 3 4. સર કેનો સહગુણક નથી, લખી દે 0. અહીંયા આપેલું છે -3 7 0 0. નો પ્રોબ્લેમ બેટા, આપો સોલ્યુશન. હું ડાયરેક્ટ કરું બેટા હવે આઈ કેપ. તો આને અને આને સંતાડીએ તો ક્રોસ ગુણાકાર 0 ઓછા 0 એટલે આ તો 0 થશે, ઓછા જે કેપ. જો ક્રોસ ગુણાકાર 0 ઓછા 0 એટલે આ પણ 0 થશે, પ્લસ કે કેપ. બોલ 7 ગુણ્યા 3 એટલે કે 21 ઓછા 4 તારી 12, પણ 4 ગુણ્યા ઓછા 3 એટલે -12, માઇનસ માઇનસ પ્લસ 12 થશે કે. સો વોટ ઇઝ ધ આન્સર? 33 કે કેપ. ધીસ વન ઇઝ યોર આન્સર. બોલ સમજ પડી કે નહીં? તને મૂલ્ય શોધવાનું કીધું છે બેટા. શું શોધવાનું કીધું છે? મૂલ્ય. તો આનું મૂલ્ય કેવી રીતના શોધાય? માનાંકમાં a ક્રોસ b બરાબર, સીધી વાત છે, આપણે શીખી ગયા છીએ. વર્ગમૂળમાં આઈ કેપ નથી એટલે 0, જે કેપ નથી એટલે 0, છેદમાં 33નો વર્ગ. સો વોટ ઇઝ ધ આન્સર? 33. ધીસ વન ઇઝ યોર આન્સર. ધેટ્સ ઇટ. અરે સમજમાં આવ્યું કે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. ચાલ નેક્સ્ટ વીક મોસ્ટ IMP એક્ઝામ્પલ, જબરજસ્ત, ક્લાસિક, સુપર, આદાબ. ઓકે ચાલો. એવો એકમ સદીશ શોધો કે જે સદીશ a અને સદીશ b ની દિશાને લંબ હોય. કેવો શોધવાનો છે? એવો એકમ સદીશ શોધો કે જે સદીશ a અને સદીશ b ને કેવો હોય બેટા? લંબ હોય. મેં તમને હમણાં જ શીખવાડ્યું. એવો એકમ સદીશ શોધો એટલે કે વી હેવ ટુ ફાઇન્ડ n કેપ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a ક્રોસ વેક્ટર b છેદમાં તેનું મૂલ્ય. ધીસ વન ઇઝ વી હેવ ટુ ફાઇન્ડ. બેટા મોસ્ટ IMP કન્સેપ્ટ છે બેટા, ધ્યાનમાં રાખજો. વેરી વેરી મોસ્ટ IMP. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલ તો પહેલાં આપણે શું ફાઇન્ડ કરીશું? a ક્રોસ b. કેવી રીતના કરીશું? સર આઈ કેપ, જે કેપ, કે કેપ. 2 1 1 2 1 1 -1 -1 -2 -1 -1 સોરી +2. ઓકે ચલો આપીએ સોલ્યુશન. હું ડાયરેક્ટ આપીશ. હવે તમે તમારી રીતના પહેલાં આપીને આન્સર વેરીફાઈ કરી લેજો સ્ક્રીનને પોઝ કરીને. આઈ કેપ 2 એકા 2, કમ્પલસરી નેગેટિવ સાઇન, આનો ગુણાકાર -1. ઓકે સર ફાઇન. પ્લસ સોરી સર માઇનસ આવે અહીંયા, માઇનસ જે કેપ 2 2 4 ઓછા આનો ગુણાકાર -1 વત્તા કે કેપ -2 ઓછા -1. આ તમારો આન્સર આવ્યો 3 આઈ કેપ, 4 ને 1 5, 5 જે કેપ માઇનસ કે કેપ. આટલો આન્સર તમારો આવવો જોઈએ. વેરીફાઈ કરજો, ના આવે તો એકવાર ચેક કરી લેજો. હું એકવાર ચેક કરી લઉં. આ 2 1 1 છે. ઓકે 1 -1 મારી મિસ્ટેક થઈ ગઈ અહીંયા. એને ચાલ આપણે કંઈ વાંધો નહીં, માઇનસ લઈને જ આપણે કરીએ. ટેન્શન નહીં લેવાનું, મોજમાં રહેવાનું, જલસા કરવાના. ઓકે અહીંયા આપણે માઇનસ લીધો છે. શું ફરક પડે? કંઈ ફરક નથી પડવાનો. ચાલ જો આ a ક્રોસ શું મળ્યું તને બેટા? a ક્રોસ મળ્યું b. હવે આનું મૂલ્ય શોધી નાખ. બોલ મૂલ્ય કેવી રીતના શોધવાનું? માનાંકમાં a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 1નો વર્ગ 1, 25 ને 1 26, 9 ને 1 10, એટલે વર્ગમૂળમાં આવશે 35. સો વોટ ઇઝ ધ આન્સર સર? સર એન કેપ ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ બીનો આન્સર સર મારો આવે છે 3 આઈ કેપ -5 જે કેપ માઇનસ કે કેપ છેદમાં સર મને મૂલ્ય મળ્યું સર વર્ગમૂળમાં 35. નો ડાઉટ ધીસ વન ઇઝ યોર આન્સર. બોલ સમજમાં આવ્યું કે? ઇઝ ઇટ ક્લિયર? ડન? કોઈ પ્રોબ્લેમ નથી ને? 100% શ્યોર? ઓકે સર શ્યોર. Okay, so please pause the screen and note it down. This one also a good example.